નમસ્કાર. હવામાન વિશેષ સાથે હું ધારવી. આપણી સાથે જોડાયેલા છે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી. પહેલા તો તમારી આગાહી મુજબ 15 તારીખ પછી ગુજરાતમાં વરસાદ વરસ્યો, પણ હવે આગામી સમયમાં વરસાદનું જોર ગુજરાતમાં કેવું રહેશે, કયા વિસ્તારોમાં વધારે જોર રહેશે વરસાદનું અને તેની અસર ખેડૂતો પર કેવી રહેશે? ચોક્કસથી આમ જોવા જઈએ તો આ વરસાદી જે રાઉન્ડ છે એમાં અગાઉથી જે એક આપણું અનુમાન હતું કે ભાઈ 1 થી 15 ઓગસ્ટમાં વરસાદની શક્યતાઓ નથી, પણ 15 ઓગસ્ટથી પછી વરસાદી રાઉન્ડ ચાલુ થઈ શકે છે, જેમાં તારીખ આપવામાં આવી હતી 16 થી 24 ઓગસ્ટ. એટલે આજે 22 ઓગસ્ટ થઈ છે અને હજુ આ 24 તારીખ સુધી વરસાદી રાઉન્ડ ચાલવાનો છે. જોકે આ રાઉન્ડની અંદર અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદનું જે અનુમાન હતું ને એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ હતી. એ મુજબ સૌરાષ્ટ્રની અંદર લગભગ પોરબંદર હોય, દ્વારકા છે, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરના અમુક ભાગો છે કે જેમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો નોંધાયા છે. અનેક જગ્યાએ સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે ત્યાં 10 થી 12 ઇંચ, તો અમુક જગ્યાએ 12 થી 15 ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે. તેનું મેઇન કારણ હતું કે બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી એ સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી અને આ સિસ્ટમનો ટ્રેક છે દક્ષિણ ગુજરાત થઈ અને સૌરાષ્ટ્ર થઈને આગળ વધતો હતો અને એ દરમિયાન જે ચોમાસું ધરી હોય એ ચોમાસું ધરી નોર્મલ રીતે જોવા જઈએ તો ઉત્તર રાજસ્થાનના ભાગો ઉપર થઈ અને ત્યાંથી મધ્યપ્રદેશ, ઓડિશા અને ત્યાં થઈને બંગાળની ખાડી સુધી લંબાયેલી હોય છે. પણ જ્યારે મધ્ય ભારત એટલે કે જે ગુજરાત હોય, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આ વિસ્તારોમાં જ્યારે પણ વરસાદો આવે અથવા તો સિસ્ટમો આવે છે ત્યારે ચોમાસું ધરી નીચે આવતી હોય, દક્ષિણ તરફ આવતી હોય છે. એવી જ રીતે ચોમાસું ધરી છે એ આ વખત પણ નીચે આવી, પણ આ વખત ફરક એટલો હતો, સામાન્ય રીતે જ્યારે ચોમાસું ધરી નીચે આવે ત્યારે કાં તો ઉત્તર ગુજરાત સુધી અથવા તો દક્ષિણ રાજસ્થાન સુધી આવતી હોય. આ વખત થોડીક વધારે નીચે આવી અને જે કચ્છના નલિયા, માંડવી, મુન્દ્રા, ભુજ અને ત્યાંથી વિરમગામ, અમદાવાદ, વડોદરા થઈ મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને બંગાળની ખાડી તરફ પસાર થતી હતી. એટલે થોડીક વધારે નીચે આવી હતી, જેને કારણે આપણે અતિવૃષ્ટિના માહોલો પણ જોવા મળ્યા છે. હવે અત્યારે આ સિસ્ટમ છે ઉત્તર દિશામાં ઘણી બધી આગળ નીકળી ગઈ છે, છતાં પણ જે આનો સિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપર સક્રિય છે. સિયર ઝોન છે એ અત્યારે 700 HPA લેવલે સક્રિય છે, ખૂબ પ્રમાણમાં એનો ભેજ છે. એટલે હજુ પણ આ સિયર ઝોન છે એ ગુજરાતની અંદર 24 તારીખ સુધી વરસાદની અસર કરવા માટે સક્ષમ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારા વરસાદો પડ્યા છે, પણ આજથી એની તીવ્રતામાં ઘટાડો થયો છે અને હવે જે 2 દિવસ બાકી છે એમાં પણ વરસાદો પડશે, પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો પડશે. હવે એવી તીવ્રતા સાથે વરસાદ નહીં પડે, જેમ કે આવતીકાલે 23 તારીખ અને પરમ દિવસે 24 તારીખ, એમ 2 દિવસ સુધી હળવા વરસાદો નોંધાશે. કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે 2 થી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. બની શકે કે કદાચ 25 તારીખે પણ કચ્છની અંદર છૂટાછવાયા વરસાદો પડી શકે. એવી જ રીતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર હોય, વિરમગામ છે, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 24 તારીખે મોડી રાત સુધી હળવાથી સામાન્ય વરસાદો પડી શકે. 1-2 સેન્ટરની અંદર બની શકે કે 2 થી 3 ઇંચ સુધી જાય, કેમ કે જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે અને પવનની ઝડપ પણ ત્યાં વધી જતી હોય છે. કદાચ 1-2 તાલુકામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ત્યાં કદાચ 2 થી 3 ઇંચ સુધીના વરસાદ વરસી શકે. બાકી મધ્ય ગુજરાતમાં પણ આ તમામ જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા છે એ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેવા વિસ્તાર છે, જે આપણે પશ્ચિમ અરવલ્લીના ભાગો છે, એ તમામ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા સાથે વરસાદ પડશે. પણ સૌરાષ્ટ્રમાં પડ્યા એ પ્રકારના નહીં, પણ સામાન્ય કરતા અમદાવાદ ને જે કચ્છમાં હશે એના કરતા થોડીક તીવ્રતા વધારે હશે. ત્યાં પણ હજુ વરસાદ છે 2 દિવસ સુધી ચાલુ રહી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર, આ 3 જિલ્લા એવા છે કે એમાં પણ હજુ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં આમ તો વરસાદોની શક્યતાઓ છે, પણ ખાસ કરીને હવેની તીવ્રતામાં આજેથી જે ઘટાડો થયો છે હજુ પણ આવનારા 2 દિવસ સુધી ઘટાડો થશે અને 24 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. હવે જો કે આ 24 તારીખ સુધી રાઉન્ડ ચાલશે એનો મતલબ એવો પણ નથી સમજવાનો કે 25 તારીખથી આપણે સંપૂર્ણપણે વરસાદની અસરમાંથી મુક્ત થવાના છે, કેમ કે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી લગભગ 2 કે 3 દિવસનો આપણે ગેપ મળશે. પણ બંગાળની ખાડીમાંથી ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ રહી છે ને એ પણ હવે
ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આ જે ગત સિસ્ટમ હતી એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થઈ, પણ હવે જે નવી સિસ્ટમ આવશે એનો ટ્રેક થોડોક ઉત્તર તરફ હશે. ઉત્તર તરફ ટ્રેક હશે જેને કારણે ચોમાસું ધરી છે એ પણ રાજસ્થાન ઉપર રહેશે. અને આ જે સિસ્ટમ જે આવી રહી છે એ લગભગ મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી થોડીક વધારે ઉત્તર તરફ ખસે અને દક્ષિણ રાજસ્થાન ઉપર થઈ અને આ પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે. જોકે દક્ષિણ રાજસ્થાન ઉપરથી જો સિસ્ટમ કોઈ પણ પસાર થાય તો સ્વાભાવિક રીતે એના જે આઉટર ક્લાઉડ હોય છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરથી પસાર થવાના છે. કેમ કે સિસ્ટમ છે એ 4 પાર્ટની અંદર હોય છે. જેવી રીતે કોઈ સાયક્લોન હોય છે તો પણ 4 પાર્ટની અંદર હોય છે, એવી રીતે આ સિસ્ટમ છે એ પણ 4 પાર્ટની અંદર હોય છે. એમાંથી અમુક પાર્ટ જે છે એના જે આઉટર ક્લાઉડ છે એ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે અને એનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ રાજસ્થાનના દક્ષિણ વિસ્તારો ઉપરથી પસાર થશે, જેને કારણે 27 થી 31 ઓગસ્ટમાં પણ એક વરસાદી રાઉન્ડ હશે. જોકે 27 થી 31 ઓગસ્ટનો જે રાઉન્ડ હશે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા ખૂબ ઓછી રહી અને અમુક વિસ્તારમાં તો વરસાદ ન પણ પડે એવી સ્થિતિ જોવા મળશે. પણ કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો હશે એમાં 27 થી 31 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદો પડવાની શક્યતા હાલ અમે માની રહ્યા છે. એટલે હજુ 31 ઓગસ્ટ સુધી વરસાદો પડવાના છે. વચ્ચે 25, 26 તારીખ કે 27 તારીખે સાંજ સુધીના સમયમાં કદાચ આપણે ગેપ મળી શકે, પણ એ પછી નવો રાઉન્ડ ચાલુ થશે ને એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવવાની છે. એટલે આ ઓગસ્ટ મહિનાના હવે જેટલા પણ દિવસ બચ્યા છે એમાં વચ્ચે 2-3 દિવસને બાદ કરતા તમામ દિવસોમાં વરસાદની શક્યતા હાલ અમને દેખાઈ રહી છે. અને તમે કીધું એમ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની છે, તો એવી સિસ્ટમ કોઈ અરબ સાગરમાં પણ સક્રિય બનશે કાં તો અત્યારે બની છે, અને બંને સિસ્ટમની અસર કોઈ ગુજરાતમાં આવનારા સમયમાં પડશે ખરા? આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે અરબ સાગરની અંદર માત્ર એક સિસ્ટમ બની હતી જે મજબૂત સિસ્ટમ કહી શકાય ને, બાકી તો આમ તો તમામ વરસાદો જે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 75% આસપાસના જે વરસાદો પડ્યા છે એ તમામ વરસાદો છે આપણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે જ આવ્યા છે. બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે, સપ્ટેમ્બરમાં પણ સક્રિય રહેવાની છે. જ્યાં સુધી વાત છે અરબ સાગરની અંદર 13 જૂનના રોજ એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમની અસરને કારણે 16 થી 20 જૂનમાં ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો, જે નૈઋત્ય અને ચોમાસાની શરૂઆતનો વરસાદ પણ ગણવામાં આવે છે. એ પછી કોઈ પણ સિસ્ટમ છે એ અરબ સાગરમાં બની ન હતી. પણ હવે ઓગસ્ટ મહિનાની જે આપણે 15 તારીખ પછીથી સતત અરબ સાગર છે સક્રિય થઈ રહ્યો છે અને જેની અંદર જોવા જઈએ તો હમણાં જે સિસ્ટમ પસાર અત્યારે થઈ રહી છે, જે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર પહોંચી ત્યારે 15 ઓગસ્ટ 2025ના રોજ અરબ સાગરમાં એક હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ પટ્ટો છે એમાં તૈયાર થયું હતું, પણ ખૂબ નાનું હતું. કેમ કે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને મૂવમેન્ટ કરવા માટે પૂરતો સ્પેસ ન મળ્યો. બીજા નંબરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના જે અખાતમાં હતું. કદાચ એ થોડુંક વધારે ડીપ સીમાં હોત તો એને નવી એનર્જી મળે, એને ઊંચું ટેમ્પરેચર મળે અને એ થોડુંક વધારે મજબૂત થાત. પણ એને સ્પેસ ના મળ્યું અને ટેમ્પરેચર ન મળ્યું એટલે થોડુંક નબળું રહ્યું હતું. પણ નબળી પણ એક સિસ્ટમ છે 15 ઓગસ્ટ 2025ના રોજ અરબ સાગરમાં બની ચૂકી છે. ઘણા સમયથી અરબ સાગરમાં સિસ્ટમ બનતી ન હતી, એ હવે એક સિસ્ટમ બની છે અને હવે અરબ સાગરમાં જે પ્રકારનો કરંટ જોવા મળી રહ્યો છે એ પ્રકારે એવું સૂચવી રહ્યું છે કે લગભગ સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને બીજા અન્ય વિસ્તારોની અંદર અરબ સાગરની અંદર જે સિસ્ટમો બનશે એના કારણે પણ વરસાદી લાભ મળશે. એટલે ચોમાસું છે આમ તો લગભગ 8-10 દિવસ નોર્મલ કરતા લાંબુ પણ ચાલી શકે છે. કેમ કે સામાન્ય રીતે ગુજરાતની અંદર ચોમાસુની જે શરૂઆત થાય છે, ચોમાસું પ્રવેશ કરે છે એ 15 જૂન આસપાસ પ્રવેશ કરતું એક નોર્મલ તારીખ ગણવામાં આવે છે. ઘણી વખત બનતું હોય કે એમાં કદાચ 1 કે 2 દિવસ આગળ અથવા તો પાછળ થતું હોય છે, પણ એની નોર્મલ તારીખ છે આઈએમડી દ્વારા જે નક્કી કરેલી એ છે 15 જૂન. હવે ચોમાસું જે વિદાય લે છે ગુજરાતમાંથી એની નોર્મલ તારીખ છે 15 સપ્ટેમ્બર. એટલે 15 સપ્ટેમ્બરે નોર્મલ રીતે ચોમાસું છે ગમે ત્યારે વિદાય થતું હોય છે. બની શકે કે આ વખતે 15ની જગ્યાએ 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય થાય અને 8 દિવસ 10 દિવસ ચોમાસું લાંબુ ચાલે તેવી પણ શક્યતાઓ છે. જો કે આ વાત એક એ પણ છે કે ઘણી વખત એવું પણ બને છે કે જે સપ્ટેમ્બર મહિનો હોય છે ત્યારે તાપમાન પણ થોડુંક ઊંચું જાય છે. જો દરિયાઈ તાપમાન છે ચોમાસાની વિદાય વખતે થોડુંક ઊંચું જાય તો ઘણી વખત પોસ્ટ મોન્સૂન સાયક્લોનો પણ બનતા હોય છે અથવા તો આપણે વરસાદી સિસ્ટમો પણ બનતી હોય છે. એના જ ભાગરૂપે 15 સપ્ટેમ્બરની જગ્યાએ કદાચ 25 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થઈએ
તો એ વિદાય પણ ધીમી હશે. જેવી રીતે ચોમાસાનો પ્રવેશ વલસાડ જિલ્લાથી થાય છે, એવી રીતે ચોમાસાની વિદાય છે બનાસકાંઠા અને કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારથી થતી હોય છે. એટલે એ જે વિદાયની જે શરૂઆત હશે એ પણ લગભગ લાંબી ચાલશે. 25 સપ્ટેમ્બર થી લઈ અને 12 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાય ચાલશે. કેમ કે અરબ સાગરની અંદર કરંટ હોય ને ત્યાં તાપમાન ઊંચું રહે, તો પછી એન્ડના વરસાદો છે બપોર પછીના સેશનમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે છે. એટલે ચોમાસું આ પ્રકારનું અત્યારે આપણે રહેવાનું છે તેવું એક અનુમાન છે. આવનારા સમયમાં ખેડૂતોની કેવી સ્થિતિ રહેશે? ખેડૂતોની સ્થિતિ આમ જોવા જઈએ તો અમુક વિસ્તારમાં સારી પણ છે અને અમુક વિસ્તારમાં છેલ્લા રાઉન્ડની અંદર ખરાબ સ્થિતિ પણ થઈ છે. ખાસ કરીને દરિયાઈ કાંઠાના જેટલા પણ જિલ્લા છે એ તમામ જિલ્લાઓની અંદર અતિ વરસાદો જે છેલ્લે આપણે 19 અને 20 તારીખે પડ્યા છે, જેને કારણે ખેતરો ધોવાઈ ગયા છે, ચોમાસુ પાકને પણ નુકસાન છે, પશુપાલનમાં પણ ઘણું બધું નુકસાનો છે, મકાનો ધરાશાયી થયા હોય, ઘણા બધા પ્રકારના નુકસાનો છે અત્યારે જોવા મળી રહ્યા છે. અમુક વિસ્તાર કદાચ એવા પણ છે કે એમાં વરસાદની ઘટને કારણે પણ ચોમાસુ પાકમાં નુકસાન હશે. એટલે ખેડૂતોને અત્યાર સુધી નુકસાન છે. હવે જ્યારે પણ સપ્ટેમ્બરના વરસાદો પડશે તો ત્યારે આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસમાં જે ખરીફ પાક છે એનું હાર્વેસ્ટિંગ પણ ચાલતું હશે. જેમ કે મગફળી હોય, સોયાબીન હોય વગેરે કપાસના પાક છે. આ 3 પાક તો એવા છે કે એમાં ફાઇનલી આ વર્ષે સપ્ટેમ્બરમાં ત્યાં એ હાર્વેસ્ટિંગ ટાઈમે પણ નુકસાની આવી શકે છે. એટલે અત્યાર સુધી ઘણું બધું નુકસાન છે અને હજુ પણ હાર્વેસ્ટિંગ ટાઈમે ખેડૂતોને નુકસાન આવે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. જોકે આની અંદર પણ ઘણી બધી ગવર્મેન્ટની યોજના બનેલી હોય છે. સમયસર જો એનો નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોને આ નુકસાનીમાંથી બચવાનો એક માર્ગ ખુલતો હોય છે. જેની અંદર આપણા રાજ્યની અંદર એક યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર કલમ ઘ અને કલમ 9 છે. કલમ ઘ અને કલમ 9 ના નિયમ મુજબ કોઈ પણ વિસ્તારની અંદર અતિવૃષ્ટિ થાય કે અતિ ભારે વરસાદો પડે કે હાર્વેસ્ટિંગ બાદ જો એમાં વરસાદ પડે ને નુકસાની થતી હોય ત્યારે 72 કલાકની અંદર સરકાર દ્વારા જો સર્વે કરવામાં આવે તો એ સર્વેમાં જે નુકસાની ખેડૂતોને થઈ હોય એની 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને વળતર મળવા પાત્ર થાય અને યોજનાનો લાભ મળી શકે. એટલે આશા રાખીએ કે પહેલી આપણી પ્રાયોરિટી તો એ જ હોય કે કુદરત પાસે પ્રાર્થના કરીએ કે ખેડૂતોના હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદને કારણે કોઈ નુકસાન ન થાય. છતાં પણ કુદરતી વસ્તુ છે ને થાય તો ગવર્મેન્ટ પાસે આશા રાખીએ કે એના જે કાયદામાં નિયમ આવતું હોય એ પ્રમાણે કરી અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય લાભ આપવો જોઈએ. આભાર પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ વરસી રહ્યો છે, તમારા વિસ્તારમાં હવામાન કેવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને Facebook કે Instagram પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.